મિત્રો આજે ગણિતની અંદર કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ થોડા જ સેકન્ડોની અંદર કેવી રીતે શોધી શકાય એની આપણે મેથડ જોઈએ. તો હું બાબુ પટેલ આપ સર્વને એજ્યુસફરની યુટ્યુબ ચેનલમાં આવકારું છું. સાથે સાથે હજી પણ જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુની અંદર બેલ આઇકોન આવશે, એ બેલ આઇકોન ઉપર આપ ક્લિક કરશો તો જ્યારે પણ અમે નવો વિડીયો અપલોડ કરીશું ત્યારે આપના મોબાઈલની અંદર એનું નોટિફિકેશન આપને મળશે. મિત્રો ઘનમૂળ શોધવા માટે ઓછામાં ઓછા તમને 1 થી 9 સંખ્યાના ઘન યાદ હોવા જોઈએ. બરાબર? તો મેં પહેલાથી જ અહીંયા આગળ ઘન લખેલા છે. હવે મિત્રો અંતિમ અંક છે એ યાદ રાખવાનો છે. તો અંતિમ અંકની અંદર જ્યારે છેલ્લો અંક જો 2 હોય, તમે કોઈ પણ સંખ્યા જુઓ અહીંયા આગળ 1 છે તો 1, બરાબર, 2 છે તો 8, 1ની કંઈ વાંધો નથી આવતો, તો પણ 2 છે એની પાછળ 8 અને 8 છે એની પાછળ 2 આવશે. જો 8 છે એની પાછળ 2, આવું એક બદલાય છે 3, 3ની પાછળ 7, 3ની પાછળ 7 અને 7ની પાછળ 3. તમે જુઓ આ 7 છે એના ઘન મેળવ્યો, એનો અંતિમ અંક છે 3, તો 3. બાકીના બીજા જે અંકો છે એ બીજા અંકોની અંદર કશું બદલાતું નહીં. 4ની પાછળ એનો ઘન જોશો તો 4, 5નો ઘન જોશો તો 5 અંતિમ અંક, 6નો અંતિમ અંક છે ઘનનો 6, 9નો ઘન છે એનો અંતિમ અંક તમે જોશો તો અહીંયા છે 9. તો આ તમે યાદ રાખશો તો જ આપણે ઘનમૂળ શોધવામાં સરળતા થશે. તો મિત્રો ઘનમૂળ શોધવા માટેનું એક મેં સંખ્યા લખી 1728. હવે આપણે આનું ઘનમૂળ શોધવું છે. તો કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ શોધવા માટે પહેલાં તો એકમ, દશક અને 100, જ્યાં 100 પૂરા થાય ત્યાં બ્લોક કરી દેવાનું. આગળ ભલે ગમે એટલી સંખ્યા હોય પણ એકમ, દશક, 100 પૂરા થાય એટલે બ્લોક કરી દેવાનો. હવે છેલ્લો અંક જોવાનો. હવે આજે એકમ, દશક, 100 કર્યા બ્લોક, એનો છેલ્લો અંક શું છે? 8. તો 8 હોય તો પાછલો અંક શું આવે? 2. તો આપણે લખીશું 2. હવે આગળ શું વધ્યું? આ બ્લોકની આગળના ભાગમાં કેટલી સંખ્યા વધી હતી? 1. 1ની અંદરથી કઈ સંખ્યાનો આમાંથી ઘન બાદ થઈ શકે? તો 1માંથી 1નો ઘન જ બાદ થઈ શકે. તો જેનો ઘન બાદ થાય એ અહીંયા લખવાની 12. તો છે ને મિત્રો એકદમ સરળ. તો આ રીતે તમે પણ શોધી શકશો. તો મિત્રો બીજું ઉદાહરણ લઈએ. 54,872 એનું ઘનમૂળ શોધીશું. તો ફરી પાછા નિયમ પ્રમાણે એકમ, દશક અને 100, જ્યાં 100 પૂરા થાય ત્યાં આગળ આપણે આમ બ્લોક કરી દઈએ અને આગળની સંખ્યાના ઉપર બ્લોક કરવાની કોઈ જરૂર નથી. તો મિત્રો હવે આ જે બ્લોક કર્યો એકમ, દશક, 100, એમાં એકમનો અંક શું હતો? તો 2. તો 2 હોય તો શું આવે? તમે જુઓ 2 હોય ત્યારે અંતિમ અંક આવે 8. તો આપણે લખીશું 8. હવે 54 માંથી એવી કઈ સંખ્યા છે કે જેનો મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે કે જેનો ઘન આમાંથી બાદ થાય? તો 54 માંથી તમે જોશો તો 4નો ઘન 64 આવી ગયો, એ બાદ ન થાય. 3નો ઘન 27, તો 27 54 માંથી બાદ થશે. તો 27 આનો ઘન હતો? 3નો. તો અહીંયા આગળ લખીશું 3. તો મિત્રો 54,872 નું ઘનમૂળ 38 મળે. છે ને સરળ? ત્રીજું ઉદાહરણ લઈએ. 1,85,193 એનું આપણે ઘનમૂળ શોધીએ. નિયમ પ્રમાણે એકમ, દશક, 100, એકમ, દશક, 100 બ્લોક કરી દઈએ. બ્લોક કર્યા પછીનો જે અંતિમ અંક છે એ જોઈએ. અંતિમ અંક છે 3. તો 3 હોય તો પાછળનો અંક શું હોય? 7. 3 હોય ત્યારે 7, 7 હોય ત્યારે 3. પણ અહીંયા આગળ 3 છે તો આપણે લખીશું 7. તો 7 લખીશું. હવે મિત્રો આપણે આગળની સંખ્યા છે 185. મિત્રો આમાંથી એવી મોટામાં મોટી સંખ્યા પસંદ કરવાની કે જે 185માંથી બાદ થઈ શકે. તો 125 બાદ થાય, 216 બાદ થતા નથી. તો 125 શાનો ઘન છે? તો કે 5નો. તો અહીંયા આવે 5 લખી દેવાના. તો મિત્રો 1,85,193 એનું ઘનમૂળ આપણને મળી ગયું 57. છે ને સરળ? આગળનું ઉદાહરણ જોઈએ મિત્રો. 3,89,017 એનું આપણે ઘનમૂળ શોધીએ. તો એકમ, દશક અને 100 બ્લોક કરી દઈએ. અંતિમ અંક છે 7. 7 હોય ત્યારે અંતિમ અંક જોવાનો 7. તો શું આવે? 3. તો લખીશું 3. 389 માંથી આમાંથી એવી કઈ સંખ્યા છે મોટામાં મોટી કે જે બાદ થઈ શકે? તો 389 માંથી બાદ થઈ શકે 343. તો 343 છે એ કઈ સંખ્યાનો ઘન છે? તો કે 7નો. તો અહીંયા લખીશું 7. તો 3,89,017 એ 73નો ઘન છે, અથવા એનું ઘનમૂળ 3,89,017નું ઘનમૂળ
73 મળે આપણને. આગળનું એક ઉદાહરણ જોઈએ. 7,04,969 એનું ઘનમૂળ શોધીએ. તો એકમ દશક 100 કરી દઈએ, બ્લોક કરી દઈશું. અહીંયા અંતિમ અંક છે 9. 9 હોય ત્યારે જોવાનું શું આવે 9. 9 ના 9. હવે 704. 704માંથી એવી કઈ સંખ્યા છે કે જેનો ઘન આમાંથી બાદ કરી શકાય? તો તમે જોશો 704. 704માંથી 729 બાદ થતા નથી. 512 બાદ કરી શકાય. તો શાનો ઘન છે એ 512? તો કે 8નો. તો અહીંયા આગળ લખીશું 8. તો મિત્રો 7,04,969નું ઘનમૂળ 89 મળે. તો મિત્રો વિડીયોના અંતે આપના માટે પણ એક સંખ્યા આપું છું જેનું ઘનમૂળ શોધી અને તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. 91,125 એનું ઘનમૂળ આ મેથડથી શોધી અને તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. સાથે સાથે આપને આ વિડીયો કેવો લાગ્યો એના સૂચનો પણ તમે કોમેન્ટ બોક્સમાં લખશો. અમારી કોઈ ભૂલ રહેતી હોય એ પણ જણાવશો, અથવા કેવા પ્રકારના બીજા વિડીયો તમે મેળવવા માગો છો એ પણ આપ કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખશો અને આ વિડીયો આપના મિત્રો સુધી જરૂર શેર કરશો.